તો મિત્રો આજે આપણે ગુણોત્તર અને પ્રમાણના દાખલા શીખશું, જેમાં દાખલા નંબર 1 કે સચિન રાહુલ કરતાં 4 વર્ષ નાનો છે, તેમની ઉંમરનો ગુણોત્તર 7:9 હોય તો સચિનની વર્તમાન ઉંમર શોધો। તો અહીં સચિન અને રાહુલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે। તો પહેલાં આપણે લખી નાખશું બંનેના નામ, સચિન અને રાહુલ। સચિન અને રાહુલની ઉંમરનો ગુણોત્તર છે 7:9, તો 7:9। તો આને આપણે x 7x કહીશું અને આપણે 9x કહીશું। જો આપણે શોર્ટકટ રીતે દાખલો ગણવા જાવી તો 7 અને 9નો ગેપ કેટલો છે? તો 7 અને 9નો ગેપ છે 2નો, અને સચિન રાહુલ કરતાં 4 વર્ષ નાનો છે। જો 2 ગેપે એ 4 વર્ષ થઈ જતું હોય, 2 ગેપ એટલે 4, તો 7 ગેપે કેટલા? તો 7 × 4/2, તો 2 દુ 4 અને 7 દુ 14। તો આપણને આવી રીતના ડાયરેક્ટ સચિનની ઉંમર જડી જશે, પણ આપણે આને ડીપમાં થોડુંક સમજશું। હવે આપણે આ દાખલાનો જવાબ બીજી કઈ રીતે લાવી શકાય, તો તે અમે બીજી રીતે આપણે દાખલો ગણશું। તો તેમાં આપણને કીધેલું છે કે તેમની ઉંમરનો ગુણોત્તર 7:9 છે, અને તેમનો સચિન રાહુલ કરતાં 4 વર્ષ નાનો છે। તો અહીં લખશું 9x - 7x, બંનેનો ગુણોત્તર બરાબર। માઇનસની નિશાની એટલે કરી, કારણ કે રાહુલ કરતાં સચિન 4 વર્ષ નાનો છે, તો અહીં બરાબર લખશું 4 વર્ષ। તો 9માંથી 7 જાય એટલે 2x = 4, તો x = 4/2, તો 2 દુ 4, તો xની કિંમત મળશે આપણને 2, જે આપણે એના પ્રમાણમાં મૂકશું સચિનના। તો 7/2 = 7 દુ 14। તો આવી રીતે પણ આપણને બીજી રીતે આ દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ।